કેશોદ તાલુકાના શેરગઢ અને અજાબ ગામ વચ્ચે સંત શ્રી કેશવ કલીમલહારી બાપુનો આશ્રમ આવેલો છે। આ આશ્રમ છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે। પૂજ્ય બાપુની 42મી પુણ્યતિથિ આ ટ્રસ્ટ દ્વારા આશ્રમમાં ઉજવવામાં આવી છે। આ પુણ્યતિથિ નિમિત્તે આસપાસના ગ્રામજનો હજારોની સંખ્યામાં ઉમટી પડે છે। દર્શનાર્થીઓની લાઈન લાગે છે। પુણ્યતિથિ નિમિત્તે શેરગઢ ગામની કેશવ કૃપા ધૂન મંડળે રમઝટ બોલાવી હતી, જેને નિહાળવા હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે 15,000 ઉપર ભાવિકોએ બાપુની ગિરનારી ખીચડીનો લાભ લઈ મહાપ્રસાદની ધન્યતા અનુભવી હતી। આ પુણ્યતિથિ નિમિત્તે મેળા જેવો માહોલ ઊભો થાય છે। આ મેળામાં નાના મોટા વેપારીઓ પણ મેળા બજાર ઊભું કરે છે, જેમાં કટલેરી બજાર, મજૂરો માટે કપડા બજાર, બાળકો માટે ચકડોળ પણ જોવા મળે છે। વર્ષો પહેલા શેરગઢના રામ મંદિરમાં બાપુ આવેલા અને સમય જતા બાપુએ આ આશ્રમના એક ખૂણામાં ખાખરા નીચે ઝૂંપડી બાંધીને રહેતા હતા। તેમની કર્મભૂમિમાં જ આ આશ્રમ બનાવવામાં આવ્યો છે। દિવસે દિવસે પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જોવા મળે છે। શેરગઢ અને અજાબ બંને ગામના સ્વયંસેવકો ટ્રસ્ટની સૂચના મુજબ તમામ સેવા કાર્ય કરે છે। અશોકભાઈ શેખાત, ગામ અજાબ, પૂજ્ય શ્રી કેશવ કલીમલહારી બાપુની આજે 42મી પુણ્યતિથિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। કારસદ પૂનમના રોજ આજ 42મી પુણ્યતિથિ નિમિત્તે અજાબ અને શેરગઢના ભક્તજનો ધામધૂમથી ઉત્સાહભેર દર્શન, મહાપ્રસાદ અને યજ્ઞનો અને સત્સંગનો લાભ લઈ અને કૃતજ્ઞતા અનુભવે છે અને આશ્રમ પ્રત્યે બધાને વધારે શ્રદ્ધા અને ભાવથી બધા દર્શનનો લાભ લે છે। કેટલાક લોકો પ્રસાદ લે છે? લગભગ 12,000 થી 15,000 લોકો પ્રસાદ લે છે। કઈ ખીચડીનું અનેરું કંઈક મહત્વ છે? આ ખીચડી પૂજ્ય બાપુની પુણ્યતિથિમાં જે ખીચડી બને છે એનું અનેરું મહત્વ છે, કારણ કે આ ખીચડીનો મીઠાશ અને ભાવથી બધા જમે છે।